આજે દિવસ છઠ્ઠો છે નવરાત્રિનો. તો આજે આપણે કાત્યાયનીની માતાની આરાધના કરીએ. સાચાને સાચું કહેવાની હિંમત ન હોય તો માં કાત્યાયનીની આરાધના કરવી જરૂરી છે. નવ દુર્ગા પૈકીનું છઠ્ઠું સ્વરૂપ માં કાત્યાયની છે, જેમનો ઉલ્લેખ જૈન શાસ્ત્રોથી લઈને બુદ્ધ શાસ્ત્રોમાં સુદ્ધામાં જોવા મળે છે. માં કાત્યાયની યુદ્ધભૂમિની માં તરીકે પણ વિખ્યાત છે. રામાયણમાં જ્યારે રામ અને રાવણનું યુદ્ધ શરૂ થયું ત્યારે ભગવાન શ્રીરામે શિવલિંગની સ્થાપના કરી અને એની સાથે સાથે સાગર કિનારે માં કાત્યાયનીનું યંત્ર બનાવી એની પણ સ્થાપના કરી હતી અને તેમની સમક્ષ યુદ્ધભૂમિ પર જીતની આરાધના કરી હતી. માં કાત્યાયની વીર રસના પ્રતિનિધિ માનવામાં આવે છે, જે વ્યક્તિને જીવનમાં વીરતા આપે છે તો સાથોસાથ સત્ય માટે લડવાની ક્ષમતા અને આત્મવિશ્વાસ પણ આપે છે. માં કાત્યાયનીની બીજી પણ એક ખાસિયત છે, જીવનમાં પ્રસરેલી નકારાત્મક દૂર કરવાનું કામ તે કરે છે. માં કાત્યાયનીની આરાધના કરવાથી મનની નેગેટિવિટી દૂર થાય છે અને મનમાં નવેસરથી લડતની ભાવના જન્મે છે. નામ શું કામ કાત્યાયની પડ્યું? તો કત નામના મહર્ષિ હતા. તેમના સંતાનનું નામ કાત્ય. ઋષિ કાત્યની ઈચ્છા હતી કે તેમને ત્યાં પુત્રીનો જન્મ થાય, જેની માટે તેમણે તપ કર્યું અને મા ભગવતી પરમમાં અનુષ્ઠાન કર્યું. અનુષ્ઠાનના અંતે મા ભગવતીનો સાક્ષાત્કાર થયો અને તેણે વચન આપ્યું કે સમય અને સંજોગો જોઈને તે ઋષિ કાત્યને ઘરે તે જન્મ લેશે. થોડા સમય પછી રાક્ષસ મહિષાસુરનો સૃષ્ટિ પર હાહાકાર મચ્યો અને તમામ ઋષિવરોએ ઈશ્વરને પ્રાર્થના કરી કે મહિષાસુરના વધ માટે તે આવે, જેને લીધે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતપોતાના અંશમાંથી દેવી માનું સર્જન કર્યું, જેની સૌ પ્રથમ પૂજાનો હક ઋષિ કાત્યને આપવામાં આવ્યો. આ જે દેવીનો જન્મ થયો એ દેવી એટલે કાત્યાયની. કાત્યાયનીને મા પાર્વતીનું બીજું રૂપ માનવામાં આવે છે. માનવ શરીરમાં મા કાત્યાયનીનું સ્થાન આજ્ઞાચક્રમાં હોવાથી યજુર્વેદના તૈત્તિરીય આરણ્યકમાં મા કાત્યાયનીને આજ્ઞાદેવી શક્તિ તરીકે પણ ઓળખાવવામાં આવ્યા છે. આજ્ઞાચક્રના અધિદેવી એવા કાત્યાયનીની આરાધના કરવાથી વ્યક્તિના શબ્દોમાં આજ્ઞાકારી ભાવ આવે છે અને તેમના શબ્દોમાં ઉલ્લંઘન કરવાનું ઓછું થતું જાય છે. આ જ કારણે કહેવાયું છે કે જે મા બાપ સંયુક્ત રીતે મા કાત્યાયનીની નિયમિત પૂજા કરે એમના સંતાનો તેમના કયામાં રહે છે. મા કાત્યાયની શું આપે છે? સીધો જવાબ આપે છે. મા કાત્યાયનીની આરાધના કરવાથી બળ, શક્તિ અને એવી તમામ ગુણવત્તા છે જે એક વીરતામાં હોય છે. આ ઉપરાંત મા કાત્યાયનીના જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરી જીવનમાં સકારાત્મક ભરવાનું કામ પણ કરે છે. મા કાત્યાયની સાચા ખોટાનો ભેદ સમજવાની ક્ષમતા અને પણ માણસમાં કેળવે છે. મા કાત્યાયનીનું પૂજન કરવાની વિધિ પણ બહુ સરળ છે. તેમની માટેના શ્લોકનું રટણ સાથે જો કેરીના ફળનું દાન કરવામાં આવે તો મા કાત્યાયની સહજ રીતે જ પ્રસન્ન થાય છે. મા કાત્યાયનીને જ્ઞાનની પણ દેવી કહેવામાં આવે છે, એટલે જો અભ્યાસને લગતી સામગ્રીનું દાન પણ કરવામાં આવે તો મા કાત્યાયનીની પ્રસન્નતા અકબંધ રહે છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ લગ્ન માટે પણ મા કાત્યાયનીની પૂજા અત્યંત મહત્ત્વની છે. લાંબા સમયથી લગ્ન ન થયા હોય તો યોગ્ય જીવનસાથી આપવાનું કામ પણ મા કાત્યાયની કરે છે. મંત્રો તો ઘણા છે, પણ હવે સંસ્કૃતના જ્ઞાનનો અભાવ હોવાથી ઉચ્ચારણમાં તકલીફ પડે એવું લાગે અને સૌથી સરળ મંત્રનું પઠન કરવું હોય તો ઓમ દેવી કાત્યાયની નમઃ એ તમે મંત્ર
જપો તો તમને જરૂર પ્રસન્નતા મા કાત્યાયનીની મળશે.